પુષ્કરસિંહ ધામીએ યુસીસી પોર્ટલ અને માર્ગદર્શિકાઓનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા 2 અને અડધા વર્ષની તૈયારી બાદ સમાન નાગરિક સંહિતા પોર્ટલ અને માર્ગદર્શિકાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન સાથે ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા અમલમાં લાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે, જે તમામ સમુદાયો માટે વ્યક્તિગત નાગરિક કાયદાઓમાં સમાનતા લાવવાનો ઉદ્દેશ ધરાવે છે। યુસીસી લગ્ન, છૂટાછેડા, જાળવણી, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેશે, જે તમામ નાગરિકોને ધર્મ, જાતિ અથવા લિંગની પરવા કર્યા વિના સમાન હકો અને જવાબદારીઓ સુનિશ્ચિત કરશે। પોર્ટલ વ્યક્તિગત બાબતો માટે ઓનલાઈન અરજીઓની સુવિધા આપશે, જે પ્રક્રિયાઓને વધુ સુગમ અને સુલભ બનાવશે। રાજ્ય સચિવાલય ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ધામીએ ભારપૂર્વક જણાવ્યું કે યુસીસી ભેદભાવ મુક્ત સુમેળ ભર્યું સમાજ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે અધિનિયમ હેઠળના જરૂરી નિયમોને મંજૂરી આપવામાં આવી છે અને તેની અમલવારીમાં સામેલ અધિકારીઓને વ્યાપક તાલીમ આપવામાં આવી છે। ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકીકૃત અને વિકસિત ભારતના દૃષ્ટિકોણ સાથે સંકળાયેલ છે। રાજ્ય સરકારે આ પગલું અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી છે।